પશુપતિનાથ મંદિરમાં શિવજી પાડાના સ્વરૂપે બિરાજમાન છે. અહીં તેમના શરીરનો ઉપલો ભાગ છે, એટલે કે માથું અહીં છે, જ્યારે ધડ કેદારનાથમાં છે. તેથી જે વ્યક્તિ કેદારનાથના દર્શન કરે છે તેને પશુપતિનાથના દર્શન કરવા ફરજિયાત છે. ત્યારે જ આ દર્શન પૂર્ણ માનવામાં આવે છે. આ મંદિરમાં મુખ્ય રૂપે હિન્દુઓને જ પ્રવેશ કરવાની પરવાનગી છે. હિન્દુ ન હોય તેવા લોકો બાગમતી નદીના કિનારેથી બહારથી જ આ મંદિરના દર્શન કરી શકે છે. આ મંદિરને નેપાળમાં શિવજીનું સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે. નેપાળના કાઠમંડુ શહેરમાં આવેલા પશુપતિનાથના મંદિરે જવા માટે મુખ્ય બે રસ્તે થઈ જવાય છે. એક બિહારની રક્સોલ બોર્ડર પરથી અને બીજી સનોલી બોર્ડર યુપી થઈને. જો બાય રોડ જવું હોય તો બિહારની બોર્ડર સારી પડે છે. પશુપતિનાથ મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરમાં ભવ્ય શંકર ભગવાનની મૂર્તિ છે, જેના દર્શન કરવા માટે મોટી લાઈનમાં કલાક સુધી ઊભા રહેવું પડે છે. મંદિર પરિસરમાં બીજા પણ નાના મોટા મંદિરો આવે છે. વિદેશીઓની સાથે આપણા ભારતીયો પણ આ મંદિરની મુલાકાત અવશ્ય એકવાર લેતા હોય છે. કાઠમંડુ શહેરમાં રહેવા માટે ઘણી હોટલો છે, પણ પશુપતિનાથના મંદિરની પાસે આવેલા પશુપતિ ગૌશાળાની ધર્મશાળા આવેલી છે, જે રહેવા માટે ઉત્તમ અને સારી જગ્યા છે. આપણા દેશના 100 રૂપિયાના ત્યાં નેપાળી 160 રૂપિયા મળે છે. બિહાર અને યુપીથી રાત્રે બસ પણ ઉપડે છે. બોર્ડરથી કાઠમંડુ આશરે 10 થી 12 કલાક લાગે છે. નેપાળના કાઠમંડુ જવા માટે પાસપોર્ટની જરૂર પડતી નથી. ત્યાં ખાવાની થોડી મજા નથી આવતી, માટે ત્યાં જવું હોય તો સાથે સૂકો ખોરાક, સુખડી, ઢેબરા, ચવાણું, બિસ્કિટ જેવી ખાવાની વસ્તુઓ સાથે લઈ જઈએ તો ઘણું સારું. ભારત દેશમાંથી દરેકે એકવાર કાઠમંડુ શહેર જરૂર જવું જોઈએ. નેપાળના કાઠમંડુમાં આવેલ આ શક્તિપીઠમાં ભગવાન શિવપાલી મહામાયાના નામે પ્રખ્યાત છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.